રાજકોટ મહાનગરપાલિકામાં કાયમી સફાઈ કામદારોના વારસદારોની ભરતીને લઈને ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। રાજકોટ સફાઈ કામદાર યુનિયનના પ્રમુખ પારસ બેડિયાએ આરોપ લગાવ્યો છે કે બોગસ રીતે અનફિટ સર્ટિફિકેટ બનાવી નિયમોનો દુરુપયોગ કરીને વારસદારોને નોકરી આપવામાં આવી રહી છે। તેમણે આ કૌભાંડ વર્ષ 2021થી ચાલતું હોવાનો દાવો કર્યો છે અને વિજિલન્સ તપાસના પુરાવા હોવાનો પણ દાવો કર્યો છે। સાથે જ કેટલાક અધિકારીઓ અને ભાજપના નેતાઓની સંડોવણીના આરોપ લગાવ્યા છે। જો કે આ તમામ આક્ષેપો યુનિયન તરફથી કરવામાં આવ્યા છે અને સંબંધિત પક્ષનો સત્તાવાર પ્રતિભાવ હજુ સામે આવ્યો નથી। રાજકોટ સફાઈ કામદાર યુનિયનના પ્રમુખ પારસભાઈ મારી સાથે જોડાયા છે। પારસભાઈ, મહાનગરપાલિકામાં ફરીથી જે ભરતી કૌભાંડ અત્યારે સામે આવ્યું છે, આખો મામલો શું છે? આખો મામલો એ છે કે રાજકોટ મહાનગરપાલિકામાં જે કાયમી સફાઈ કામદારો છે એના સ્વૈચ્છિક રાજીનામાની એક પ્રક્રિયા રાજકોટ મહાનગરપાલિકામાં ચાલુ છે। હવે એ પ્રક્રિયાના આધારે એમાં જે એના વારસદારો એને નોકરી મળતી હોય છે કે મેડિકલ ગ્રાઉન્ડ પર નોકરી મળે। આ મેડિકલ ગ્રાઉન્ડમાં મુખ્ય બે બીમારી હોય છે, કમર અને શ્વાસ। પછી જેન્યુઅન કેસમાં એને બેડ ઉપર હોય તો અથવા એને ગંભીર બીમારી હોય તો રાજીનામા મંજૂર થઈ જતા હોય છે। પણ રાજકોટ મહાનગરપાલિકામાં 2012 થી લઈ અને 2026 સુધી, હું તો 26 થી કહું કારણ કે 21 થી રાજીનામા બંધ હતા, 26માં ચાલુ થયા, 2012 થી લઈને 2026 સુધી એટલા બધા મેડિકલ કૌભાંડો થયા છે જેની કોઈ સીમા નહીં। આ મેડિકલ કૌભાંડો 2021માં જયારે ઉજાગર થયા હતા ત્યારે એમાં લખ્યું હતું કે ભાઈ 60 જણા સામે છે ને દોડાતા પગલા, પણ એ ત્યારે મેડિકલ એક વિજિલન્સ તપાસ ચાલુ થઈ હતી। આ વિજિલન્સ તપાસમાં અમારા દ્વારા વારંવાર એવું કહેવામાં આવતું કે ભાઈ જે વિજિલન્સ તપાસ ચાલુ છે બોગસ મેડિકલ લઈને, એમાં કોના નામ છે, કઈ તપાસ ક્યાં સુધી પહોંચી અને કેવી રીતે થઈ અને કોને નિવેદન આપ્યા। પણ રાજકોટ મહાનગરપાલિકાની ખોરા ટોપરા જેવી નીતિ હતી, કારણ કે એ લોકો અમને આરટીએમ એવો જવાબ હતા કે અત્યારની હાલમાં એની વિજિલન્સ તપાસ ચાલુ છે, અમે માહિતી આપી શકીએ એમ નથી। હવે એને ખબર નહોતી કે અમે એના બાપ છીએ, અમે પહેલેથી એને માહિતી બધી કઢાવી લીધી હતી અને માહિતીમાં સ્પષ્ટ લખ્યું છે, આ વિજિલન્સનો રિપોર્ટ છે કે ભારતીય જનતા પાર્ટીના બેનર નીચે જેનો બેનરનો દુરુપયોગ કરી અને જે મેડિકલ સર્ટિફિકેટ કાઢ્યા છે એ મુકેશ પરમાર છે, શ્રવણ છે, લલિત છે, ભગીરથ છે, દીપક વાઘેલા છે। આ વિજિલન્સના રિપોર્ટના આધારે અમે નામ આપી છે। આ લોકોએ ખોટા મેડિકલ આપી અને જે ફિટ સફાઈ કામદારો છે એને અનફિટ બતાવી અને છે ને કરોડો રૂપિયાના કૌભાંડો કર્યા છે। સિવિલ હોસ્પિટલે જે સફાઈ કામદારોને ફિટ જાહેર કર્યા, એટલે કે જે નામંજૂર કર્યા તમામના જે અરજીઓ હતી, રાજકોટ મહાનગરપાલિકામાંથી કોણે એને ફિટ જાહેર કરી દીધા કે અનફિટ જાહેર કર્યા? અમારા દ્વારા 2 વર્ષ પહેલા સિવિલ હોસ્પિટલ સામે આંદોલન કરવામાં આવ્યું હતું। એ આંદોલન આ જ મુદ્દે હતું કે જે લોકોએ બોગસ મેડિકલમાં સંડોવાયેલા છે એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। પછી આંદોલનના અંતે અધિક કલેક્ટરશ્રી મધ્યસ્થ બની અને એ લોકોએ અમારા મુદ્દા પૂરા કર્યા હતા અને રાજકોટ મહાનગરપાલિકાને એવું લખી દીધું હતું કે ભાઈ જે મેડિકલ સર્ટિફિકેટ છે રાજકોટ મહાનગરપાલિકામાં રજૂ થયા છે તો કાર્યવાહી છે રાજકોટ મહાનગરપાલિકાને કરવાની છે। પછી પણ અમને લોકો માહિતી નહોતા આપતા, પછી અમે સીએમઓમાં પીએમઓમાં ફરિયાદ કરી, પછી મજબૂરીમાં એ લોકોને લેટર દેવો પડ્યો કે જે લોકો બોગસ મેડિકલમાં સંડોવાયેલા છે તેના પર આઈપીસીની કલમ 467, 467A, 477, 420 મુજબ ગુનો દાખલ થાય। પછી અમારા દ્વારા વારંવાર માહિતી આપવામાં આવતી હતી, માંગવામાં આવતી હતી કે ભાઈ તમે લોકો જે તપાસ છે અમને એના રિપોર્ટ આપો ને એના આધારે અમે પોલીસ કેસ કરી, પણ એ લોકો એટલે નહોતા આપતા કારણ કે એમાં ભારતીય જનતા પાર્ટીનો જે બેનરનો દુરુપયોગ કરતા હતા મુકેશ પરમાર અને તેની આખી ટીમ દ્વારા, એ સંડોવાયેલા હતા અને કરોડો રૂપિયાના બધાના કટકી બધાની ગોઠવાયેલી હતી, એના કારણે લોકો અમને નામ આપતા નહોતા। એનું આરોગ્ય સારું છે છતાં પણ તેને અનફિટ જાહેર કર્યા, એવું મહાનગરપાલિકામાંથી કોણ, કયા અધિકારીની સંડોવણી સામે? અત્યારે જે નવો ઠરાવ છે એમાં